પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો અહીંયા ધ્યાન રાખજો. ફંક્શન એની પ્રેક્ટિસ છે, બરાબર, કે કઈ રીતે આમાં 3 છે. મેચ ધ ફંક્શન પણ છે, કેટલાક વાક્ય છે રિસ્પોન્સના પણ છે અને કેટલાક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પણ છે. તમે લોકો બહુ સારી રીતે ફંક્શન ભણ્યા છો, બરાબર, તમને કીવર્ડ બધા યાદ છે, એટલા માટે આપણે સીધા પ્રેક્ટિસ ઉપર છે જતા રહે છે. હું ન કરતા નહીતર આખો ક્લાસ, બરાબર, આખો પાઠ બાર વ્યા જશો. એટલે ન ભણવું હોય તો પ્રેમથી, બરાબર, અત્યારથી વ્યા જાવ. કોઈ મારા બાપના દીકરા નથી, એટલા સમજી જાવ. પેલું છે, બરાબર, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી અસલમ ડઝ નોટ ગેટ ગુડ સેલરી. બરાબર, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી અસલમ ડઝ નોટ ગુડ સેલરી. જો ઇન સ્પાઇટ ઓફ એટલે શું થાય? ઇન સ્પાઇટ ઓફ એટલે શું થાય? તેમ છતાં અથવા છતાં પણ. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી, તો આ ઇન સ્પાઇટ ઓફ શબ્દ તમને ખબર હોય તો આમને ખબર પડી જાય કે આ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એટલે અહીંયા આવશે કોન્ટ્રાસ્ટ. જેને આવડતું હોય વેલ એન્ડ ગુડ, બરાબર, બાકી બીજા શાંતિ રાખીને બેઠજો. બીજા જેને નથી આવડતું, બરાબર, એને પ્રેક્ટિસ કરવા જો. લાઈવમાં જે લોકો છે એને અન્ય ન થઈ, ધ્યાન રાખજો. ધ કાર ઇઝ બીંગ મૂવ્ડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. શું કહે છે? ધ કાર ઇઝ બીંગ મૂવ્ડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. હવે શું કીધું? પહેલા તો આ બધા ફંક્શન જે આપણને ખબર હોય. જો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ ક્યારે આવે? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આ ક્યારે આવે? તો કે જ્યારે વાક્ય છે એ પેસિવ વોઇસનું હોય. જ્યારે વાક્ય છે એ પેસિવ વોઇસનું હોય ત્યારે છે. ઇન સ્પાઇટ ઓફ, ચલો, બરાબર, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એમાં શું આવશે? પેસિવ વોઇસ આવશે. કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. કમ્પેરિંગ, તો આમાં કમ્પેરિઝન એટલે સરખામણી દર્શાવે. અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે માહિતી, બે વ્યક્તિની માહિતી અન્ય ત્રીજા વ્યક્તિને પહોંચાડે. એટલે આમાં શું આવે? તો કે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ વાક્ય આવે. રેડી? હવે શું કીધું છે? કાર ઇઝ બીંગ મૂવ્ડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. જો શરૂઆતની અંદર શું છે? કાર છે અને પછી ઇઝ બીંગ આપવામાં આવ્યું છે. ઇઝ બીંગ વત્તા V3. તો કોઈ પણ ચાલુ કાળ છે, ચાલુ કાળનું પેસિવ બનાવો તો એની અંદર તમારે કયો શબ્દ મૂકવો પડે છે? બીંગ શબ્દ મૂકવો પડે છે. અને એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? V3 આવે. બરાબર? તો કાર ઇઝ બીંગ મૂવ્ડ અવે ફ્રોમ ધ ડીચ, મતલબ કે આ જે પેસિવ વોઇસની વાક્ય રચના છે એટલે આમાં શું આવશે? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હેઝલ ઇઝ બેટર દેન મેની અધર લીડર ઇન ધ સ્કૂલ. હેઝલ ઇઝ બેટર દેન મેની અધર લીડર્સ ઇન ધ સ્કૂલ. બેટર, મેં તમને આ શબ્દ યાદ રાખવાનું કીધું હતું. બે વિશેષણ યાદ રાખવાનું કીધું હતું, બરાબર? ગુડ, બેટર અને બેસ્ટ. બેડ, વર્સ અને વર્સ્ટ. તો બેટર ધેન છે તો શું છે? કમ્પેરિઝન દર્શાવે છે, બરાબર? હેઝલ ઇઝ બેટર દેન મેની અધર લીડર ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં ઘણા બધા લીડર છે એની કરતા હેઝલ છે એ સારી છે, બરાબર? તો કમ્પેરિઝન કહેવાય. રેડી છે? ચલો, આની અંદર છે તમારે જવાબ આપવાના છે. મોના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ સેલ્ફ. પહેલા તો આમાં ફંક્શનનો કીવર્ડ મને કહેવાનો છે કે આ ફંક્શનની અંદર, આ વાક્યની અંદર કયા ફંક્શનનો કીવર્ડ છે? કીવર્ડ કયો છે? ટુ છે, બરાબર? ટુ વિશેષણ ટુ. રેડી? અને આ છે ટુ વિશેષણ ટુ છે એ કેમાં આવશે? રિઝલ્ટની અંદર આવશે, બરાબર? શું આવશે રિઝલ્ટ? મોના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ સેલ્ફ. મોના છે એ સેલ્ફ સુધી, અભરાઈ સુધી પહોંચવા માટે ખૂબ જ એ ઠીંગણી છે, ખૂબ જ નાની છે, બરાબર? તો રિઝલ્ટ કહેવાય. ભાઈ એમાં હું
મિસ્ટર શાહ વુડ રાધર પ્રિફર કોફી ધેન ટ્રી. વુડ રાધર ધેન ચોઇસમાં બે ચોઇસ આવતું હતું, બરાબર. ચોઇસ છે એ ચોઇસમાં એક ચોઇસ અને પ્રેફરન્સ, અને બીજું શું આવતું હતું? અલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસના બે ફંક્શન હતા, બરાબર. તો ચોઇસ હોય અથવા પ્રેફરન્સ હોય એની અંદર આપણે કીવર્ડ યાદ રાખવાનું કીધું હતું. કયું? વુડ રાધર ધેન. મિસ્ટર શાહ વુડ રાધર ધેન પ્રિફર કોફી ધેન ટી, બરાબર. ચા કરતા મિસ્ટર શાહ કોફી લેવાનું વધારે પસંદ કરશે, બરાબર. તો આ શું છે? ટોકિંગ અબાઉટ ચોઇસ, બરાબર. લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન. લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન. ચલો, આ છેલ્લેથી આપણે લાસ્ટમાં બીજું કે ત્રીજું ફંક્શન જોયું હતું. ફટાફટ. ટોકિંગ અબાઉટ પર્સન, પીપલ, પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. ચલો, આના કીવર્ડ કોને યાદ છે? બોલો તો. લાઈક, અલાઈક, અનલાઈક. પછી કોણ બોલ્યું? બીજા કયા આવે? લાઈક, અલાઈક, અનલાઈક, ડિફર્સ ફ્રોમ, બરાબર. એ બધા આવતા હતા. સચ એઝ, સેમ એઝ, બરાબર. એ બધા આવશે. તો લાઈક, આ લાઈક નો મતલબ અહીંયા શું થશે? ની જેમ થશે, બરાબર. લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન. સરદારની જેમ લોકમાન્ય તિલક પણ એ બહાદુર માણસ હતા, બરાબર. તો ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ ઇન રિલેશન ટુ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. કમ્પેરિઝન, બરાબર. આ બધા ફંક્શન છે જૂના, ઘણા બધા આમાં એ પૂછાઈ ગયેલા છે, બરાબર. એ છે મેહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો ક્લેવરેસ્ટ છે એટલે કમ્પેરિઝન છે. ઇન સ્પાઇટ ઓફ આવી ગયું એટલે શું આવશે? કોન્ટ્રાસ્ટ. I used to, habitual action in past. ચલો, કોન્ટ્રાસ્ટ ના કીવર્ડ કોઈ કહેશે? કોન્ટ્રાસ્ટ ના કીવર્ડ. બટ, yet, still, though, although, even though, even if, however, as, in spite of અને despite. આમાં ઘણા બધા ફંક્શન છે, આપણે નથી જોયેલા, બરાબર. એટલે લગભગ આવડી જશે. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. ચલો, પેલા તો આ ફંક્શન શું? ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપે. એક્સેપ્ટિંગ થેન્ક્સ, આભાર સ્વીકારો. શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. અને સજેશન એટલે સૂચન. સૂચન અને સૂચના બંનેમાં છે એ ફેર આવે છે. ચલો, શું આવે? પેલું છે યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, બરાબર. શું આવશે? સજેશન. સજેશન ની અંદર શું આવશે? શુડ અથવા આઉટ ટુ નો પ્રયોગ થશે, બરાબર. હું કહું કે યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ એડવાઇસ. તમારે તમારા માતા પિતાની સલાહ માનવી જોઈએ. વી શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, બરાબર. તો એક પ્રકારે શું કહેવાય? સજેશન કહેવાય. એટલે આમાં સજેશન આવશે. યુ આર વેલકમ, આમ ખબર પડી જાય. શું આવશે? એક્સેપ્ટિંગ થેન્ક્સ. settle back in chair and close your eyes. Giving instruction. instruction ની અંદર આમાં શું આવે? આ કઈ રીતે આઈડેન્ટિફાય કરવાનું? ઇન્સ્ટ્રક્શન હોય તો પ્રોસેસ, એટલે એમ કઈ રીતે ખબર પડે? એમ એનો ક્લુ કઈ રીતનો? એમ તમને ખબર, દાખલા તરીકે અહીંયા જો તમને આ શુડ આવ્યું એટલે ખબર પડી ગઈ, સજેશન છે. રેડી? આમાં ખબર કેમ પડે? કદાચ આ તો તમને ગુજરાતી આવડી ગયું, રેડી. એક્ઝામમાં કંઈક એવું સેન્ટેન્સ આવશે કે એમાં ભેગું નહીં થાય, તો એટલું યાદ રાખવાનું કે એ વાક્ય છે, એ વાક્યની શરૂઆત કેમથી થાય? ક્રિયાપદથી થાય. જ્યારે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય ત્યારે છે એ શું હશે? ઇન્સ્ટ્રક્શન હશે, બરાબર. એટલે આમાં શું આવશે? ઇન્સ્ટ્રક્શન.
બલૂન્સ આર બીંગ સોલ્ડ એટ ધ, હવે આમ નામ ખબર પડી જાય, આગળનું વાક્ય ન વાંચો તો પણ આર બીંગ આવ્યું છે, શું આવે? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. બીંગ શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવી જાય. ખાલી બીંગ નો આવે, બરાબર. ધ્યાન રાખજો, કોઈ પણ બીંગ 3 વસ્તુ યાદ રાખો, બરાબર. પેસિવ વોઇસ છે, પેસિવ વોઇસ આપણે એક્ટિવ નું પેસિવ ચલાવી દીધું કે બાકી છે? હાલો, કાંઈ વાંધો નહીં. તો પેસિવ વોઇસ નું વાક્ય છે, એમાં શું યાદ રાખવાનું? તો એક તો પેલા એ ફરજિયાત ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3 આવશે. રેડી? જે પણ કાળ હોય એ કાળના ટુ બી ના રૂપ આવે સાદા કાળમાં. તો સાદો વર્તમાન કાળ હોય તો ત્યાં શું આવે? એમિઝાર વત્તા V3 આવે. સાદો ભૂતકાળ હોય તો શું આવે? વોઝ વેર વત્તા V3. સાદો ભવિષ્યકાળ હોય તો વિલ અને શેલ, પછી શું મૂકવામાં આવે? બી મૂકવામાં આવે, બરાબર. એમિઝાર પ્લસ V3, વોઝ વેર પ્લસ V3, વિલ શેલ પ્લસ બી પ્લસ V3. ચાલુ કાળ હોય તો એમાં ટુ બી ના રૂપ પ્લસ એક શબ્દ મૂકવામાં આવે, કયો? બીંગ, અને પછી શું આવે? V3. અને પૂર્ણ કાળ હોય તો ટુ હેવ ના રૂપ આવે. પૂર્ણ કાળની અંદર કયો શબ્દ મૂકવામાં આવશે? બીન, અને શું આવશે? V3. મોડલ વર્બ હોય તો, બરાબર, એ મોડલ ઓક્સિલરી પછી બી અને પછી V3. રેડી? તો બલૂન્સ આર બીંગ સોલ્ડ, તો આર બીંગ સોલ્ડ આવ્યું એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સ્ટડી હાર્ડ ઓર યુ વિલ ફેલ. સ્ટડી હાર્ડ ઓર યુ વિલ ફેલ કન્ડિશન છે. કન્ડિશનની સાથે એ બીજું કન્ડિશન હતું, બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ, એમાં શું આવે? આ કન્ડિશનમાં અને કન્ડિશન ઇન પાસ્ટની અંદર શું ડિફરન્સ છે? આમાં ઇફ અનલેસ તો આમાં પણ આવી શકે. એ ભૂતકાળમાં હોય. ઇફ અનલેસ પછી છે શું આવે? હેડ પ્લસ V3, બરાબર. અને જે એની પછીનું વાક્ય છે એમાં વુડ શુડ હેવ પ્લસ શું આવે? V3 આવે, બરાબર. હેઝલ ઇઝ ટોલર ધેન આર્યાના, બરાબર. શું આવે? કમ્પેરિંગ. ગાંધીજી યુઝ ટુ ડુ અ પ્રેયર રેગ્યુલરલી, બરાબર. જાવ હોય તો યાદ આવ, ગોળી તો જાવ, હાલો ગોળી તો થાવ, બરાબર. ગાંધીજી યુઝ ટુ ડુ, એ રેવા દે, આમ રેવા દે, હો કાંઈ નહીં થાય, આમ પોઝિશન માં રે, બરાબર. જાવ હોય યાદ આવ, હો તને કીધું ને રેવા દે, સમજણ પડે ગુજરાતીમાં કરવાનું છે કે ને બારી જ બંધ કરવાની છે આખી જિંદગી પછી, બરાબર. ચાલો, ગાંધીજી યુઝ ટુ ડુ અ પ્રેયર રેગ્યુલરલી ઇન હિઝ લાઈફ. આમાં શું આવે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. If it rains today, we will cancel the function. શું આવશે? કન્ડિશન. આમાં કન્ડિશન ઇન પાસ્ટ હોય તો કન્ડિશન ઇન પાસ્ટ આવે નહીં, બરાબર. શું આવશે? કન્ડિશન. કન્ડિશન ની બદલે ક્યારેક તમને કન્ફ્યુઝ કરવા માટે પ્રેઝન્ટ કન્ડિશન એવું પણ આપ્યું હોય, બરાબર. અવર સ્કૂલ ઇઝ બેટર ધેન ધ બેસ્ટ. કમ્પેરિઝન, બેટર શબ્દ આવ્યો. આ એક ને એક ફંક્શન જ રિપીટ થાય છે. ચલો, as you have got poor result in this exam, you out. આમાં શું આવે? ચલો, as you got poor result in this exam, you out to revise your lesson twice. બોલો શું આવે આમાં? એડવાઇસ. Bhavyata has joined spoken English class so that she can improve her English. So that I would. બરાબર. Purpose. શ્રદ્ધા રાખ, કઈ નહીં થાય, બરાબર. આમાં શ્રદ્ધા જ આવી. તમે લોકો ખરેખર ભણવા આવો કે કરી નાખો, પંખા કરી નાખો.
આ હમણાં હું કેમેરા જોડાવું છું બરાબર હમણાં હું કેમેરા જોડાવું ઓકે તને ખબર ન પડે ના પાડી હતી એમ મેં ના પાડી હતી તને ખબર ન પડે હવે રહેવા દે ભલે રહી એમને રહેવા દે હો? મચ્છર આવશે ચાલો શ્રદ્ધા એક્સ ટુ અહીંયા ધ્યાન શ્રદ્ધા એક્સ ટુ ફેરફુલી ટુ ઓપોઝ એનીવન ફિયરફુલી ટુ ફિયરફુલી ટુ બરાબર શું આવશે રિઝલ્ટ હર્ષ ફોલો ધ સેમ સ્ટ્રેટર્જી એઝ સેમ એઝ ટુ ને વચ્ચે વિશેષણ છે બરાબર હર્ષ ફોલો ધ સેમ સ્ટ્રેટર્જી એઝ હિઝ ફ્રેન્ડ સજેસ્ટ ભાઈ ગરમી ભલે થાય બોલતો નહીં ગરમી થાય તગાસી મૂક્યો જા જા બરાબર ત્યાં ગરમી નહીં થાય ચલો હર્ષ ફોલોઝ ધ સેમ સેમ એઝ આવે એટલે શું આવશે ટોકિંગ અબાઉટ રિલેશન ઇન સમથિંગ બરાબર આઈ વુડ રાધર લિસન ટુ ઓલ હિન્દી સોંગ દેન વોચ અ હિન્દી મૂવી બરાબર શું આવશે ચોઇસ થોડાક છે ને આગળ જતા રહીએ હાલો ફટાફટ બોલવા માંડજો એટલે સોલ્વ થતા જાય ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી ધેટ આવ્યું ઇન્ફોર્મ મી ધેટ બરાબર ઇન્ફોર્મ મી ધેટ ઇનડાયરેક્ટ નું વાક્ય કહેવાય શું આવે લે ઇનડાયરેક્ટ નું વાક્ય રિપોર્ટિંગ ઇવેન્ટ શું આવે રિપોર્ટિંગ ઇવેન્ટ બરાબર આ રીતે મિસ્ટર દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ યુઝ ટુ એટલે શું આવે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ ના હેતુસર પર્પસ શું આવે તો હામું બોલે શું આવે ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ શું આવે સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કેન કન્વિન્સ એનીબડી ઓન એની ઇશ્યુ રિઝલ્ટ Salim Ali used to habitual action in past all the trains have been cancelled વાક્યમાં ક્યાં વાંચવાની જરૂર છે એમ કહું શું કયો કીવર્ડ્સ ન હોય તો એમ એકાદું વાક્ય બતાવો તો મને પેપરનું ગમે એનું કીવર્ડ્સ ન હોય એવું કરું ચલો બરોબર છે એવું છે કે એને ઈ મને કહેતો હતો કે મારે છે ને 90 માર્ક્સ લાવવાના છે બરાબર અરે તારે છે 90 નહીં મને તો એમ છે કદાચ 10 માર્ક તારા અક્ષરના પ્લસ કરીને નો આવે 110 બરાબર હા મને તો પૂરેપૂરી શ્રદ્ધા છે તારી ઉપર ભાઈ બરાબર આવશે જ તે ચલો સલીમ અલી યુઝ ટુ વોચ બર્ડ્સ વેન હી વોઝ એટ હિઝ મેટરનલ અંકલ્સ હોમ બરાબર જ્યારે સલીમ અલી છે એના મેટરનલ અંકલ શું થાય હવે તું જવાબ ન આપતો બરાબર લાસ્ટ એન્ડ ફાઇનલ વોર્નિંગ તને હવે તું જવાબ ન આપતો તારું નોલેજ તારી પાસે રાખ બરાબર મેટરનલ અંકલ ને શું થાય મરી ગયા હોય મમ્મીના પરિવારના નાના નાનીના પરિવારનો હોય ને એને કહેવાય મેટર જોઈજો હો તમે મારી નો નાખતા કોઈક ના બરાબર અરે કોઈક પાછળથી બોલ્યું બરાબર સલીમ અલી યુઝ ટુ વોચ બર્ડ્સ વેન હી વોઝ ઇઝ મટીરિયલ અંકલ બરાબર તો યુઝ ટુ આવ્યું છે યુઝ ટુ આવ્યું છે બરાબર એટલે શું આવશે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આમાં તમને છે ને ખરેખર રાવાજો ને ભાઈ બોલવા જેવું જ નથી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. All the trains have been cancelled today. All the trains have been cancelled today because of heavy rain. બરાબર, ભારે વરસાદના લીધે બધી જ ટ્રેન છે શું કરવામાં આવી છે? કેન્સલ કરવામાં આવી છે. બરાબર, તો બીકોઝ ઓફ આવ્યું એટલે શું આવશે? રીઝન. ભાઈ છોકરાઓમાં પ્રેમથી કહું છું, બરાબર, પછી હું બોલીશ ને તો તમને સારું નહીં લાગે, એટલે ભણવું હોય તો ભણો, બરાબર, બાકી મારે શાંતિ જોઈએ, બરાબર. બીજા 4, 5, 6, 7 જણા જે ભણે છે ને અને લાઈવમાં બરાબર જે ભણે છે ને એ લોકોને કંઈક ન્યાય આપવા દો હો. બાકી તમને ખબર જ છે અને મને ખબર છે કે તમે લોકો ભણો છો અને મને ખબર છે હું ભણાવું છું. ઓકે, એટલે લાઈવમાં જે લોકો ભણ્યા છે ને અને અહીંયા જે 5, 7, 10 જણા ભણ્યા છે એને ભણવા દો. તમારે ન ભણવું હોય બરાબર તો તમે મેં કીધું એમ પેલો ઓપ્શન ચૂઝ કરો. ઓફિસ છે, આ બાજુનો ક્લાસ ખાલી છે, અગાશી છે, બરાબર. હા, તમે જાઓ, આનંદ કરો તમે તારે, બરાબર. પંખો નહીં થાય ભાઈ, બહાર જવું થયો જા, બરાબર. આને લેતો જા હારવાર. ચાલો તો પણ તારે એને ક્યાં કહેવાની જરૂર છે? ભાડે રાખેલો છે તને? ભાઈ બન જ છો ને? ભાઈ બન ને? ભાઈ બેન? ભાઈ હાલો અહીંયા જાન. લીઝા કહે છે મિસ્ટર મહેતા's temperament is quite hot to deal with. બરાબર, ટેમ્પરેચર મિસ્ટર મહેતા's ટેમ્પરેચરનો ટેમ્પરામેન્ટ હોવું જોઈએ, બરાબર. ટેમ્પરામેન્ટ એટલે માનસિક વલણ, બરાબર, મનોવલણ થાય. રેડી? મિસ્ટર મહેતા's temperament is quite hot to deal. કોન્ટ્રાસ્ટ છે. કયું આવશે આમાં? પેલા સાંભળો, બરાબર. તમે લોકો જવાબ ન આપતા ભાઈ, તમારી પાસે અમારે જવાબ નથી જોતો. તમે બરાબર ટીક કરી નાખજો, ચોપડો રાખો આમ ટીક કરી નાખો આમ, બરાબર. આવો ને મજી. તો જો આમાં 2 કોન્ટ્રાસ્ટના ફંક્શન છે, હાવેવર અને ઇનસ્પાઇટ ઓફ. બરાબર, 2 કીવર્ડ છે કોન્ટ્રાસ્ટના, હાવેવર અને ઇનસ્પાઇટ ઓફ. તો આ 2 માંથી કયું આવશે? કેટલા જણા સી કે છે? સી કઈ રીતે રોનક સી આવે? હાવેવર. આ ઇનસ્પાઇટ ઓફ કેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં જ આવે, બરાબર. મેં તમને ત્યારે કીધું હતું કે અમુક વસ્તુ છે તમારે યાદ રાખવી પડે. હાવેવર પછી શું આવતું હતું? હાવેવર પછી વિશેષણ. કોણ બોલ્યું 2 આવે એમ? કઈ રીતે 2 જવાબ આવે આમાં? એટલે પણ તને બુદ્ધિ હાલે ને? આમ તો નથી હાલતી, આમ તો હાલે ને. એકમાં 2 જવાબ નું આવે. ચલો. However, hot his temperament is. In spite of his temperament is hot. હવે જો અહીંયા ધ્યાન રાખો, આ બંને છે બરાબર, એ કરેક્ટ છે, પણ અહીંયા જો પાછળ he is noble at heart અને શું કીધું છે? he is so soft at heart. તો નોબેલ એટલે શું થાય? ઉમદા, વિનમ્ર, બરાબર. નોબેલ એટલે શું થાય? ઉમદા, વિનમ્ર, બરાબર. અને આ સોફ્ટ બાય હાર્ટ એટલે શું થાય? કોમળ હૃદયનું હોવું, બરાબર. શું થાય? કોમળ હૃદયનું અથવા ઢીલા હૃદયનું હોવું, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ છે એ ગુસ્સાવાળો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ વિનમ્ર, નોબલ ક્યારેય હોઈ શકે નહીં, બરાબર. એટલે આ શું આવશે? સી આવશે. રેડી? એટલે જો આમાં 2 કીવર્ડ છે, બંનેમાં છે એ વાક્ય રચના પણ યોગ્ય સેટ થાય છે, બરાબર.
તો જે આન્સર આવે છે એ પાછળના સેન્ટેન્સના આધારે તમારે નક્કી કરવો પડશે. બરાબર, આમાં શું આવશે? સી. પછી પૂર્વી કહે છે વોટ આર યુ ડુઈંગ નાવ. બરાબર, પ્રેઝન્ટ સિચ્યુએશન અથવા એક્શન. તમે અત્યારે શું કરી રહ્યા છો? તો પહેલા જો આમનામ ખબર પડી જાય, ઓપ્શન એલિમેન્ટ તો આમનામ થઈ જાય કે પ્રશ્નમાં પ્રશ્ન ન હોય. રેડી? 3 આમનામ જતા રહ્યા. બરાબર, એક જ માત્ર જવાબ છે. વેલ આઈ એમ વર્કિંગ ઓન માય પ્રોજેક્ટ. પ્રેઝન્ટ સિચ્યુએશન અથવા પ્રેઝન્ટ ઇવેન્ટ છે એને દર્શાવવા માટે શું આવે? પ્રેઝન્ટ સિચ્યુએશન અથવા પ્રેઝન્ટ ઇવેન્ટ ફંક્શનમાં શું આવે? પ્રેઝન્ટ ઇવેન્ટ અથવા પ્રેઝન્ટ સિચ્યુએશન હોય તો એમાં શું આવે? સાદો વર્તમાન કાળ આવે ને ચાલુ વર્તમાન કાળ આવે. એસ કે એસ વાળું રૂપ આવે. ભાઈ તું 12 જતો હું કહું મળે 12 આવીને જા જતો રે બાર હું હમણાં આવીને કહું જા 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 ઉતાવળ રાખ. ઓકે હમણાં ઉભો રાખડી હું કરવા ખોટા બાપાના બગાડો ઘરે પડ્યા રહેતા હોય તો દોડ્યા આવો ખપ ખપ કરતા તો પણ શાંતિ રાખીને બેઠ ને. ક્લાસ કોણ લે છે અત્યારે? હું કર્યું મેં એ તને ખબર હું કર્યું ઈ. કેટલી વાર વોર્નિંગ આપી મેં? તને એકને પર્સનલી દેવાની? પર્સનલી વોર્નિંગ દેવાની તને? બધાને આપી. બધામાં તું નથી આવતો? અલગ છો? અલગ છો કાંઈ? બોલ. ખબર નહીં. તો મારે ફોન ચેક કરવા જવું પડશે. ભાઈ જો અહીંયા અત્યારે ધ્યાન રાખો, ભારત સરકારે છે ને પરમિશન આપી દીધી છે. બરાબર, આ મને ખબર નહોતી. મારે ફોર્મ ચેક કરવા જવું પડશે. હા હા વાંધો નહીં હો, મારે નથી મળવું ભાઈ, અલગ છો. પૂર્વી કે છે વોટ આર યુ ડુઈંગ નાઉ. હાલો અહીંયા જાન. બરાબર, પૂર્વી કે છે વોટ આર યુ. આ તો થઈ ગયું છે. બરાબર, તો આમાં સી આવશે. ચલો, ટીચર કે છે વાય આર યુ લેટ ટુડે, ગિવિંગ રીઝન. રીઝન શું આવશે? જો આઈ મિસ્ડ બસ. જો અહીંયા જ રાખો, આઈ મિસ્ડ બસ, આઈ વોક અપ લેટ. બરાબર, સોરી મેમ, આઈ નેક્સ્ટ ટાઈમ. હવે આમાં છે એક એમાં કીવર્ડ નથી. બાકી જો આ વાક્ય આમ પણ આવે, આઈ મિસ ધ બસ ટુડે. બરાબર, હું બસ ચૂકી ગઈ. રેડી? પણ આમાં છે આ રોહન છે. બરાબર, રોનન છે. હું બસ ચૂકી ગયો. બરાબર, આઈ વોક અપ લેટ, હું મોડો થઈ ગયો. તો આ બંને પણ એકદમ રીઝન બતાવી શકે, પણ આપણે છે કીવર્ડ વાળું વાક્ય પ્રિફર કરવાનું. બરાબર, સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લાસ્ટ નાઇટ આઈ કુડ નોટ વેક અપ ઇન ટાઈમ. બરાબર, હું છે એ ગઈ રાત્રે મોડેથી બરાબર સુવા માટે ગયો હતો, એટલે સમયસર જાગી શક્યો નહીં. બરાબર, એટલે આ ઓપ્શન ટીક આવશે. બરાબર, આ ઓપ્શન જવાબમાં આવશે. બાકી આ જવાબ આવી શકે જો અહીંયા કીવર્ડ ન હોત તો. રેડી? સ્ટ્રેન્જર કહે છે વેન કેન આઈ સી ધ ચેરમેન ઓફરિંગ એડવાઇસ. વેન કેન આઈ સી ચેરમેન, હું ચેરમેનને ક્યારે મળી શકું. બરાબર, તો ઓફરિંગ એડવાઇસ સમય આપ્યો છે, સોરી સલાહ આપવાની છે. બરાબર, શું આવશે? બી. હેડ બેટર. બરાબર, યુ હેડ બેટર આસ્ક ઇન ઇન્ક્વાયરી ઓફિસ. બરાબર, તમે એના માટે ઇન્ક્વાયરી ઓફિસે પૂછપરછ કરો તો સારું. ચલો, રોશની કહે છે હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ. બરાબર, હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ, તમને એ વરુણ્સની એક્ટિંગ છે એ કેવી લાગે છે. બરાબર, હિરાલી કહે છે શોઈંગ મેનર. મેનરમાં એઝ અને લાઈક બે આવશે. બરાબર, તો આ બંને તો જતા રહેશે. રિયલી વન્ડરફુલ આ છે, આ પણ આવી શકે. બરાબર, કારણ કે એઝ, લાઈક અને એડવર્ડ. બરાબર, આ એટલે 3 ઓપ્શન છે આમનું અવેલેબલ છે. હવે જોઈએ કે હી એક્ટ્સ લાઈક એન એક્સપર્ટ હીરો. હી એક્ટ્સ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. અને હી એક્ટ્સ, હિઝ એક્ટિંગ ઇઝ રિયલી વન્ડરફુલ. એની એક્ટિંગ છે ખરેખર અદ્ભુત છે. ચલો, આમાં મેં ખાસ તમને કીધું હતું શું આવે એ કઈ રીતે એ કયો છો. આ વાક્યમાં ખાસ તમને કીધું. બરાબર, કે આ ડઝ છે એ ડઝ શું દર્શાવે કે એ વ્યક્તિ છે બરાબર એક્સપર્ટની જેમ ક્રિયા કરે છે. એટલે આ સી જવાબ આવશે.
શું આવશે? સી જવાબ. આ ઓપ્શન મેં તમને બરાબર એ તમારે પીપીટી હોય તો જોઈ લેજો ક્યાં છે પણ બરાબર એમાં આપેલું છે. એ ન આવે બરાબર, કારણ કે અહીંયા છે પાછળ ક્રિયાપદ નથી, અહીંયા પાછળ ક્રિયાપદ આપવું પડે બરાબર, અહીંયા ક્રિયાપદ છે બરાબર. સંજય કહે છે હાઉ ઇઝ યોર ગ્રાન્ડ મધર સેલ્ફ કમ્પેરિંગ. ચલો વેરી ફ્યુ છે, ઇટ ઇઝ વેરી વીક ઇન ધ ફેમિલી બરાબર. શી ઇઝ નોટ વીક એઝ માય ગ્રાન્ડફાધર એન્ડ શી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર. જો કેટલા આવ્યા જો અહીંયા છે વેરી ફ્યુ આવ્યું બરાબર. શી ઇઝ નોટ વીક એઝ, આ ઓપ્શન આવી શકે, આ ઓપ્શન અહીંથી એલિમિનેટ થઈ જાય બરાબર. નોટ છે એટલે શું આવે? સો આવે, સો નથી બરાબર. શી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર ઇન ધ ફેમિલી બરાબર. શી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર, જે બીજા કોઈ પણ સભ્ય કરતા છે એ કેવી છે? વીક છે. વેરી ફ્યુ પછી છે પ્લુરલ નાઉન આપ્યું છે, બહુવચન નાઉન આપ્યું છે, એટલે વેરી ફ્યુ પછી છે બહુવચન આવે નહીં. શું આવશે? ડી આવશે. રેડી? સી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર ઇન ધ ફેમિલી. વેરી ફ્યુ અને નો અધર યાદ રાખવાનું કીધું. નો અધર પછી શું આવે? પ્લુરલ આવે બરાબર. વેરી ફ્યુ પછી સિંગ્યુલર આવે. અહીંયા છે જો શું આપ્યું છે? પર્સન્સ, એટલે અહીંથી ખબર પડે કે આ નો આવે બરાબર. ચલો, વસંત કહે છે વાય ડીડ યુ નોટ બાય ધીસ બુક્સ યસ્ટરડે. તે આ બુક્સ ગઈકાલે શા માટે ના ખરીદી એમ. તો શું આવશે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટ, તો આ બે તો ઓપ્શન જતા રહ્યા બરાબર. સી કઈ રીતે આવે રોનક? તું પણ લાગ્યું તો તીર ન કર. વાક્ય ઉપરથી આ બી કેમ નો આવે? એમ લગાડવાનું ન હોય બરાબર. ઇફ યુ હેડ, ઇફ પછી છે હેડ વત્તા V3 આવે બરાબર. તો ઇફ યુ હેડ રિમાઇન્ડ મી આઈ કુડ હેવ બોટ ધેમ. અહીંયા છે હેડ નથી જો બરાબર, એટલે આનો આવે. અમિત કહે છે આઈ વોન્ટ ટુ બાય અ સ્માર્ટફોન ફોર માય ફાધર. આઈ વોન્ટ ટુ બાય અ સ્માર્ટફોન ફોર માય ફાધર. સૂરજ કહે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. રેડી? શું આવશે? એક તો આ જતું રહ્યું, બટ આવી ગયું, આ જતું રહ્યું બરાબર. યુ હેવ ટુ આસ્ક યોર ફાધર ફર્સ્ટ અને ગુડ ઇટ વિલ બી યુઝફુલ ફોર હિમ બરાબર. પહેલા તો છે તમારે તમારા ફાધરને પૂછવું પડે ને ચોથું શું કીધું છે? ગુડ ઇટ વિલ બી યુઝફુલ ફોર હિમ. એટલે અહીંયા છે બટ છે બરાબર, એટલે અહીંયા જો શું આપ્યું છે? ઇટ ઇઝ ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય બરાબર, એટલે આ શું આવશે? સી આવશે બરાબર. ઇટ ઇઝ ટુ કોસ્ટલી. હે સાંભળો કહો હજી વાત રહ્યો બરાબર. આઈ વોન્ટ ટુ બાય અ સ્માર્ટફોન માય ફાધર બરાબર. હું મારા ફાધર માટે સ્માર્ટફોન ખરીદવા માંગુ છું. હવે રિઝલ્ટની અંદર કીવર્ડ છે કયા કયા આવે? ટુ આવી ફાઇનલ છે બરાબર, પણ અહીંયા બીજું છે શું? બટ પણ આપ્યું છે. હવે બટ કોન્ટ્રાસ્ટ દર્શાવે. રેડી? પણ શું કીધું જો? બટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. તારા માટે એ મોબાઈલ ખરીદવો ખૂબ જ મોંઘો છે બરાબર. તો એનો કહેવાનો મતલબ શું છે? કે મોબાઈલ મોંઘો છે, એના પરિણામે તું મોબાઈલ ખરીદી શકીશ નહીં, એટલે શું આવશે? રિઝલ્ટ આવશે. અને આમાં જો એકમાં ગુડ ઇટ વિલ બી યુઝફુલ ફોર હિમ, આમાં એક પણ તમને કીવર્ડ દેખાય છે? એવું જરૂરી જ છે. હમણાં આપણે આગળ સેન્ટેન્સ કરાવ્યું હતું, ક્યાં ગયું સિન્સ વાળું? જો બરાબર, એવું જરૂરી જ છે. નહીં થાય ભાઈ, ભલે થાય. નવમું કે છે રિયા હાઉ વોઝ રોશનીઝ ડ્રામા યસ્ટરડે બરાબર. ગઈકાલે રોશનીનો જે ડ્રામા છે એ કેવો હતો? તો સપોઝિશન છે, શું આવશે? એઝ ઇફ વાળું. શી એક્ટેડ એઝ ઇફ શી વેર અ રિયલ એક્ટ્રેસ. આશીષ કહે છે વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રુવ માય હેન્ડરાઇટિંગ. મારે મારા હેન્ડરાઇટિંગ સુધારવા માટે શું કરવું બરાબર. ટીચર કહે છે ગિવિંગ એડવાઇસ. એડવાઇસમાં શું આવશે? આ મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ એ કેમ આવતું હતું?
એડવાઇસ ને બે સાથે કરાવ્યું હતું. કમ્પલ્શન, બરાબર, કેમ આવતું હતું? કમ્પલ્શન. કોઈ પણ કાર્ય છે એ દબાણપૂર્વક રજૂ કરવું હોય, ફોર્સફુલી રજૂ કરવું હોય તો એ કમ્પલ્શન આવે. એટલે આ બંને તો ગયા, બરાબર. યુ વોટ હેવ સ્ટાર્ટ રાઇટિંગ અને યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસીજ ઇન યોર નોટબુક. એટલે શું આવશે? સી, બરાબર. વિપુલ કહે છે વિચ શર્ટ હેવ યુ વોર્ન ટુડે? આજે તું કયો શર્ટ પહેરવાનો છો? વિજય કહે છે ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ચાલો, પંખા વગર ઊંઘ આવે. બોલો, આમાં જવાબ કયો? કયો જવાબ આવે? સી. હાલો, તમારું શું કહેવું છે? કીવર્ડ જો, કીવર્ડ તો આ શું કીધું છે? આઈ વોન ધ શર્ટ એઝ માય બ્રધર વોન યસ્ટરડે. બરાબર, જેવો શર્ટ મારા ભાઈએ પહેરે એવો શર્ટ મેં, તો એઝ તો આમાં આવશે નહીં, બરાબર. આઈ હેવ વોન ધ સેમ શર્ટ ધેટ માય બ્રધર વોન યસ્ટરડે. બરાબર, સેમ છે, બરાબર. અને અહીંયા જુઓ, આઈ વોન સચ અ શર્ટ. શર્ટ છે, નાન્યતર જાતિ માટે શું વપરાય? સચ વપરાય, બરાબર. તો શું આવશે? સી. આઈ હેવ વોન ધ સેમ શર્ટ ટુડે એઝ. સેમ એઝ છે એ સેમ એઝ શર્ટ માટે ન પ્રયોજી શકાય, બરાબર. નાન્યતર જાતિ માટે એ ન પ્રયોજી શકાય, બરાબર. એ ન પ્રયોજી શકાય, રૂલ્સ છે. શું કેમ? એ પછી બી કેમ આવે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.